રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારો અમારા એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને ચોમાસું બેસી ગયું છે ને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો જો આપણો ચા અહીંયા રેડી છે, તો પી લઈ ચા ગરમા ગરમ. તો છે ને બાએ તો સ્નેહના ટિફિન માટે શાક બનાવી નાખ્યું હતું, કહેવાનું બનાવ્યું એ ખબર નથી, આપણે પૂછીએ હમણાં છે નહીં. તો બા જય શ્રી કૃષ્ણ. કેવું શાક બનાવ્યું? ગુવાર બટેકાનું શાક બનાવ્યું છે સ્નેહ માટે, પણ સ્નેહને આજે સ્કૂલે મૂકવાનો નથી, કેમ કે આજે છે ને જો વરસાદ અત્યારમાં વાતાવરણ છે ને અત્યારમાં એકદમ આદર થઈ ગયો છે અને છાંટાઈ આવે છે. અને કાલે વરસાદ આવ્યો હતો અને આજે અત્યારમાં આદર છે, એટલે આજ કંઈ એને સ્કૂલે મૂકવો નથી કે ભલે એ વરસાદ આવે ને તો ત્યાં બધા હેરાન થાય. વરસાદ તો જરાક વાર હોય પણ હેરાન આખા દિનો કરી દઈએ પછી. કાલ કેમ મજા આવી હતી મારી બાકી? હા ભરીને સપ્તાહ તો સંભળાઈ ગઈ પછી મજા આવી નહીં ગારામાં. કવડું માણસ હેરાન થયું ગારામાં, પણ એ એટલું માણસ હેરાન થયું ને એટલું માણસ બધું હાલી જાય ને એકવાર એટલે ગારો બધો રેડી થઈ જાય. ગારામાંથી હાલી જાય ને હા બાકી મેટ હતો એટલે ચોટતો, બાકી બીજો ગારો હોય તો સાફ થઈ જાય એટલી વારમાં. આવડું માણસ એક એક પગલું મૂકે કેડી થઈ જાય તરત. Oh. માણસ જોઈએ એવા એમ તો તમારે બપોર સુધી કથા સંભળાઈ ગઈ ને. આપણો ધક્કો થયો હોય તો એ બરોબર. તમારે તો કથા સંભળાઈ ગઈ ને એક તમને એમાં એવું હતું કે આજે જવાનો પ્લાન નથી હતો, પણ કાલે વરસાદ આવ્યો ને પાછો અત્યારે આદર છે એટલે હવે આજે જવાનું થતું નથી. જવું નથી ને માં હવે એટલે હવે 2 દિનનો પ્લાન તો હતો જવાનો, પણ મોરતા શું છે કે માસીને તમારે ન્યાયણા દુવા લાગી ગઈ. આગલા દે ન્યાયણા જમાડ્યા હતા ને નકર 2 દી સંભળાઈ જતો. જો આગલે એ ના હોત ને તો હું આગલે દી આવત ને તો 1 દી વહેલું થઈ જાય, તો 2 દિન ધક્કા થઈ જાય મારી. હો જમણવાર હતું તમારે એટલે ના હોય ને, એમાં 1 દી મોડું થઈ ગયું, એમાં 1 દી સંભળાણી 2 દી વાળી આપણા ભાગમાં હોય ને 1 દી એટલે 1 દી સંભળાય. બાકી ઓમ તો આપણા ભાગમાં કાયમ હોય, એમાં નેટવર્ક નથી આવતું કે પૂરેપૂરું, એટલે ત્યાં નેટવર્ક નથી આવતું પિંડારામાં. અહીંયા તો બધે આવે, ત્યાં નેટવર્ક જ નથી, કોઈને ફોન જ ના લાગે. લોકો ફોન દીધા હોય કે ત્યાં નોખા પડો તમે ત્યાં ભેગા થાવ ફોન કરી દો, લાગે તો ફોન કરે ને ભેગા થાય.
તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છીએ અને જો આજે છે ને સ્નેહભાઈ અહીંયા સૂતો છે. આજે એને સ્કૂલે નથી મૂકવાનો કેમ કે વરસાદ જેવું વાતાવરણ છે અત્યારમાં અને વરસાદ આવે એમાં છે. તો કાલે આવ્યો તો ને તો પવનને આવે ને તો આજે એને સ્કૂલે નથી મૂકવો તો એ ભલે સૂતો હોય. તો આપણે જવું છે દૂધ લેવા. તો હાલો લેતા આવી છે દૂધ. હાલો દાદા લાવો બિસ્કીટ અને પૈસા. તો આપણે લેતા આવીએ દૂધ. શું કે સમજે છે જુમા હું શું કે કેટલા વૈધા સારસ નો હાલી હે. તો મિત્રો આપણે આવી ગયા છે ગલુડિયા માટે બિસ્કિટ અને આપણા દૂધ માટે પૈસા. તો એ ખવડાવતા આવીએ ગલુડિયાના બિસ્કિટને લેતા આવીએ આપણે દૂધ. ચાલો લેતા આવીએ ફટાફટ દૂધ. જો વરસાદનો આદર થઈ ગયો છે ફૂલ અને અત્યારે ગાજે છે અને વીજે થાય છે. ગાજ ને વીજ ને જાણે ચોમાસું બેસી ગયું હોય ધબધબાટી બોલાવે. જો ગાઈ ગયો કાલે ગાજતો હતો દરિયામાં વીજે થતી હતી કાલે. જો ગાજે હજી તો મોરલા બોલાવે મેં આવું જો. તો જો આ બાજુ કારું ડિબાંગ થઈ ગયું છે ને ગાજે છે. વરસાદ એકદમ જોરદાર ગાજે છે. ચોમાસામાં વરસ તો એવો ગાજે. આદર જોરદાર થઈ ગયો છે. આમાં ક્યાંક પડતો હશે આગળ. અહીંયા તો આદર દેખાય છે. આ બાજુ ક્યાંક પડતો હશે. આખો પટ્ટો આમ નામ છે ને વરસાદ વરસતો હશે અને આમ નામ ચડતો આવે છે. જોગાઈ જો જો ઘરે રાટી દઈએ. તો મિત્રો છાંટા ચાલુ થઈ ગયા છે આપણે ધીમે ધીમે અને જો આ બાજુ છે ને હું વીજ થાય છે જોરદાર. જો થાય તો હું બતાવીશ. અને ગાજે અને છાંટાઈ ચાલુ થઈ ગયા અને વીજ થાય છે. આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમે. જો વરસાદ ચાલુ ગાજ ને વીજ ને. હમણાં વીજ થતી હતી જોરદાર. હવે થાય તો હું જરાક વીજની વાટે છું. વીજ થાય તો
જો ગાઈ જો બહુ વરસાદ છે હવે હમણાં કરો જો જોતા ગાજે તો મિત્રો અહીં તો વરસાદ નામી પડી ગયો છે એકદમ જો આટલો બજારમાં પાણી આવેલું જાય છે આવો વરસાદ પડી ગયો તો આટલું બજારમાં પાણી જાય છે જો બે બજારમાં આ બાજુ ને આ બાજુ અને જો ફરી આમાં એટલું છે જો અહીંયા દંડુડો પડે આટલો બધો જો અહીંયા આવે આટલું બધું વરસાદ પડી ગયો હવે ધીમો પડ્યો છે બાકી આટાણ સુધી તો આમ વરસાદ એકદમ વરસી ગયો છે ચોમાસાનો આવે ને એવો જ વરસાદ વર્યો છે આજ બાકાજીકી બોલાવી છે ફૂલ બાકાજીકી બોલાવી આજ જો હજી તો ગાજે છે અને જો આટલું પાણી વયું જાય છે બાકી વરસાદે આજ કાંઈ બાકી નથી રાખી આવો વરસાદ પડ્યો છે આજ અમારે તો મિત્રો આવો બધો વરસાદ પડ્યો છે તમારે કેવો પડ્યો છે એ કોમેન્ટમાં જરાક કહેજો તો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને આપણે આવી ગયા છીએ જમીને ને સ્નેહભાઈ જમીને આવી ગયા છે સ્નેહભાઈ તમે શું જઈમાં હે ઓરો તો સ્નેહભાઈ જઈમાં છે રીંગણાનો ઓરો બીજું શું જઈમાં ભાઈ રોટલી સ્નેહભાઈ રીંગણાનો ઓરો અને રોટલી કેટલી રોટલી ખાઈ ગયો 3 રોટલી ખાઈ ગયા છે સ્નેહભાઈ અને સ્નેહભાઈને છે ને કાલે શનિવારે સ્કૂલે જવાનું છે અને પછી રવિવારની રજા છે અને સોમવારે થાય છે એક્ઝામ ચાલુ સોમવારે સ્નેહભાઈને એક્ઝામ ચાલુ થાય છે અને સ્નેહભાઈને પહેલું પેપર છે હિન્દીનું સ્નેહભાઈને પહેલું પેપર હિન્દીનું છે સોમવારે 6 તારીખ 7 તારીખે છે ગુજરાતી કે ગણિત છે હા આનંદાઈ ગણિત પછી ગુજરાતી અંગ્રેજી પછી ચિત્રકામ સ્નેહભાઈને ટોટલ 5 પેપર છે સ્નેહભાઈ ભણે છે પહેલું ધોરણ સ્નેહભાઈ પહેલું ધોરણ ભણે છે અત્યારે આ એક્ઝામ આપી દે ને સ્નેહભાઈ એટલે આવી જશે બીજામાં ના જોયો કાલ સવારે અટાણે નહીં જોયો બધા પણ આપણે લઈ આવ્યા તેથી જ દેખાડ્યો તો હે હાચે ને આપણે લઈ આવ્યા તેથી લાઈટ ને બધું દેખાડ્યું હતું હા હું લઈ આવ્યા તેથી દેખાડ્યું હતું બધાને આપણે હું નહીં